દર્શક મિત્રો આમ વાત કરીને તો મારે હું યુટ્યુબ ચેનલ છે તો ઘણા સારા લોકો છે જે સમાજ કલ્યાણના કામ કરે છે, જે સાચી રાહ દેખાડે છે, જે સારી ખેતી કરે છે એવા લોકોને મળું છું. પણ મારી લાઈફની અંદર આ છે મોરલી દૂધી કહેવાય ને, શું કહેવાય ભરતભાઈ? મોરલી દૂધી. મોરલી દૂધી. હવે મેં મારી લાઈફમાં ક્યારેય, મારી ઉંમર આજે 40 વર્ષ થઈ છે, ત્યારમાં 40 વર્ષની અંદર મને આ દૂધી કોઈ દી આડી નથી, એવી કંઈ જોવાય નથી મળી. પરંતુ આ દૂધી જોઈને મને કંઈક યુનિક લાગ્યું કે કુદરતે જે ખરેખર કુદરત પાસે શું બીબા હોય રામ જાણે મારો, પણ એવી અદ્ભુત આઈટમો બનાવે છે. પરંતુ ભરતભાઈ આ જે દૂધી છે તો આમનો ફ્લેવર કેવો કોઈ ટૂંકમાં? દેશી જ છે મિત્રો, અને આનું શાક પણ બની શકે છે. મારી પાસે લગભગ 14 પ્રકારની મિત્રો દૂધીઓ છે. એમાં 1, 2, 3 ખાવા લાયક નથી, બાકી બધા પ્રકારની દૂધીઓના બીજ હું બધાને આપી રહ્યો છું. અને દર્શક મિત્રો આમ વાત કરીએ તો ભરતભાઈના કેટલાય વિડીયોઝ મારા યુટ્યુબની ચેનલ ઉપર છે, મારા ઇન્સ્ટામાં છે. પરંતુ આ જે યુનિક વસ્તુ જોઈએ ને, આ કુદરતી કરામત કહેવાય. આવું આપણે કદાચ ધારીએ ને તો આપણાથી કોઈ સ્ટ્રક્ચર આપણાથી ઊભું ન થાય, આવું ધારો તોય. પરંતુ કેટલું અદ્ભુત છે આમ જોવો તમે. એટલે આવા કેટલાય દેશી બીના મારે યુટ્યુબ ચેનલની અંદર છે વિડીયોઝ, અને ભરતભાઈના એમના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે. તો મિત્રો તમારે આવા કોઈ પણ પ્રકારના બીજ જોતા હોય ને તો તમે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી શકો. જય માતાજી.